તો જય માતાજી મિત્રો. તો કેમ છો તમે બધા? તો આજે આપણે જવાનું છે મૂર્તિ લેવા કે બુકિંગ કરાવવા લેવા. તો આજે આપણે જાવું મૂર્તિ લેવા. અને આમ પપ્પા બેઠા. અને આજની એક ખુશીની વાત છે કે હું ગાડી શીખી ગયો. ના પપ્પા, હું ગાડી શીખી ગયો. હા, તમને મારી ગાડી બતાવું. હા, તો કાલે દિવાળો છે એટલે આપણે મૂર્તિ લેવા જવાનું છે આજે. અને અટાણે માંડવડી આપણે બનાવવાની છે આજ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો અટાણે વરસાદ ઝરમરિયો ચાલુ છે ને થોડોક આમાં ડિસ્પ્લેમાં હોતા પડી ગયું છે. ઓય ચાલો આપણે ગાડી લેતા જાય. હા, તો આપણે જવાનું છે હજી હમણાં ગામમાં. તો મળીએ થોડાક સમય પછી. તો ફાઇનલી મિત્રો, તો હવે આપણે જવાનું છે બજારમાં. અને મારી માં આવી જાય પછી તો એ હમણાં આવશે ત્યાં સુધી આપણે બે રિક્ષામાં. તો અટાણે ચોમાસામાં કંઈક આવો નજારો છે. વાહ, સામે લાકડા ફાડે. હા, તો આપણે જવાનું છે અટાણે બજારમાં મૂર્તિ લેવા દશામાની. તો એક રાજ્યની વાત છે કે કાલ દિવાળો હોય અને અટાણે અમે જઈશું મૂર્તિ લેવા. હા, એ મારી બા. હા, તો એ રિક્ષામાં બેહો એટલે આપણે જઈએ. અને મારા પપ્પા કરે રિક્ષા ચાલુ. હા, હાય મૂર્તિ જોવી છે. હા, તો આપણે ડાંગર આપણે પહોંચી જાય. તો હવે આપણે જઈશું માતાજીની મૂર્તિ લેવા. તો બન્યા રહ્યો. હા, તો અટાણ આપણે આવી ગયા છીએ મૂર્તિ લેવા. તો અટાણ આપણે મૂર્તિ આપણે પસંદ કરી છે. અહીંયા બધું જે દેખાય છે ને બધું પૂજાઓ છે માતાજીનું. અને ચૂંદડી ને એ બધું છે આમ આગળ. અને હા, તો આપણે અટાણે મૂર્તિ જોઈશું. આપણે પેલા પાસ કરી. હા, તો જે કઈ લેવાની થાય છે. હા, તો અટાણા આપણે આ પાસ કરી. અહીંયા આપણે જોતા હતા. હા, તો હવે આપણે લેવું પૂજાઓ ને થોડું કંકુ. તો મિત્રો પૂજાઓ ને બધું લઈ લીધું છે આપણે. અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. અને રસ્તામાં મયુરિયાને કામથી લેવા જવાનું છે. હા, તો ઝરમરીએ વરસાદ પાછું ચાલુ થઈ ગયો સવાર ભણે. ફાઇનલી મિત્રો, હવે આપણે બનાવીશું સાંઢળીમાં. અહીંયા મારા પપ્પા બનાવે છે. અને આ મારી બા બેઠી છે જે આ લાકડા લઈને આવી હતી. તો ફાઇનલી મિત્રો, તો સાંઢળીમાં બની ગયા છે. અહીંયા બદલાવાના ના હોય, મસ્ત ના બન્યા. આ તો જોઈ લ્યો. તો મિત્રો હવારના સોટા જાય ને આપણે પીયુસી નું પાઇપ નો એટલો સ્ટ્રક્ચર બનાવ્યો. બપોર પછી મેં રજા રાખી લીધી કામની. તો બપોરનું આપણે કરતા કામ. અને અત્યારે આટલું આવું રિઝલ્ટ આવ્યું છે. જોઈ લો તમે. આ સાઈડ ઘૂંઘરી ફિટ કરવાની છે. મિત્રો જો કંઈક આવું ટેક્ચર બની ગયું છે. અને હું તમને કમ્પેર કરીને બતાવું કેટલું મોટું છે. એટલે અહીંયા જો ભાઈને આવી ગયો. હવે ઊભો રહી ગયા. ભાઈને આખો ઊભો રહી ગયો તો જો એને જરાક મોટું જ છે. એવું ટેક્ચર બનાવ્યું. અને આપણે અહીંયા દશામાં બેહાડવાના છે કાલે. જો આવા સાંદડીમાં બનાવ્યા છે મારા પપ્પાએ. અને કેવા લાગે કોમેન્ટ કરજો. અને કોમેન્ટ કરવી જ પડશે કેવી લાગે એવું. તો મિત્રો અહીંયા માંડવડી બની ગઈ છે. અને અહીંયા બાજોટ આપણે રાખ્યો છે. અને હમણાં આપણે આ મૂર્તિ આપણે અહીંયા બેહાડવાના છીએ. હા, તમે માંડવડી કયો છો કેવી લાગી કોમેન્ટમાં. શણગારવાની જે બાકી છે. અને હાંડણીમાં લોટો છે. અને કંકુ છે.
અને બધે શણગારી અહીંયા પડ્યો. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો તમે બધા? તો આપણે અટાણે ઉઠી ગયા છીએ 7 વાગે અને આ ચા છે, ચા છે અહીંયા, અને અહીંયા મારા હાટું નોકો રાખ્યો. આ ચા પી લો પછી આપણે મળીએ. હા તો મિત્રો, તો આપણે ચા પી લીધી. બાને અટાણે વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો એમ. તો અહીંયા બધે પાણી વાણી થઈ ગયા અહીંયા બધે. અને હવે આપણે આરતી હાટું આપણે મેંગાર આપણે કર્યા હતા. હા તો એ ટાણે તૈયાર થઈ ગયા છે. હા તો હવે આપણે જે બાયણે જે કાઢીએ. હા તો મિત્રો, અહીંયા મેંગારા અહીંયા તૈયાર થઈ ગયા છે, જોવો તમે. અને અંદર હજી બધા સૂતા છે ને મારા અમે 2 જ જાગીએ છીએ 5 વાગે. તો 5 વાગે તો અમે ઉઠ્યા હતા. અને રાતે માંડવડી કેવી કરી ને તમે કોમેન્ટમાં કહેજો. આ બધું શણગાર લગાડને ના પાડતા હતા તો મેં એક આ લગાડી દીધું, અને કાંઈ પાછળ છે અને કાંઈ છે. અને આ શણગાર્યો ને હજી ધોવાનો છે બધું. અને અહીંયા આપણે માતાજી મૂર્તિ છે. તો ફાઇનલી મિત્રો, તો આપણે માતાજીને આપણે અહીંયા બેહાડી દીધા છે. કોમેન્ટમાં કહેજો કેવી મૂર્તિ લાગે અહીંયા માંડવડીમાં. હા તો આવી જશે દીવા હો ડાયરીમાં હોતે જઈ લે. 5 વાગે જેવા પાનું તોડેલું. તો 5 વાગે તો આપણો વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. તો હવે મળીએ માતાજીની આરતીમાં. અને આ જો આમાં પૂજા પાઠ બધું ચાલુ છે. અહીંયા સાંઠળીમાં છે, જેને લગામ અમે રાતે બનાવી હતી અને એ સાંઠળીમાં લગાડવી પડે. અને કંકુ છે, ચોખા છે, પછી આ પૂજા પાનો ઓલો બોક્સ છે, બાજોટ. અને આ મેં રાતે લગાડ્યું હતું. અને આ ટાણે હરખું કર્યું. કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે. દીવો છે. તો મિત્રો, તો આની ઉપર હવે આવશે એક નારિયેલ અને થોડાક આસોપાલવના પાન આવશે. તો તમે જોવો કેમ આમાં પૂજા પાઠ થાય છે. તો મિત્રો, તો અહીંયા ઘીને બધું ખોલી નાખ્યું છે ને અહીંયા માતાજીની સુંદડી છે. આ સુંદડી હોતે મેં પાસ કરી હતી. આ રહ્યો જો ચોખ્ખા ઘીનું ડબલું દીવો કરવા. કે છલો છલ ભરાઈ ગયેલું છે. આટલે સુધી છે, જો આટલે સુધી. અહીંથી તમે જો ને તો આટલે સુધી દેખાય છે. અને આ શું છે ને એ મને નથી ખબર. આને શું કહે બા? ધૂપ છે. તો આ આરતીમાં આપણે ધૂપ લઈએ ને તો એમાં કામ લાગે. હા તો એક એક કરી હું તમને બધી વસ્તુ બતાવું છું. અને અહીંયા કંકુન ડાબલી, એક કંકુન ડાબલી તો કાલે આપણે ખોલી નાખી બંધ. જી 10 દી કામ લાગશે. અને આ રે માતાજીની પ્રસાદી. આને શું કહેવા? હા તો આ પ્રસાદી આનું નામ નથી આવડતું. અને હા કાંઈક છે, આનું નામ તમે કોમેન્ટમાં કહેજો. ગુગર. હા તો આ ગુગર હે. અને આ વખતે ધૂપમાં જ કામ લાગશે તો તમે આનું પણ નામ કહેજો. આ બધું છે ને બે વસ્તુ
ધૂપમાં કામ લાગશે આ બે. અને છેલ્લે અહીંયા આવે છે આ પ્રસાદી. અમને તો પ્રસાદીનું નામ નથી ખબર, તો અમે કોમેન્ટમાં કહેજો ખબર હોય તો. અને અહીંયા છે માતાજીની સુંદડી. કોમેન્ટમાં કહેજો સુંદડી કેવી લાગી. હા તો મળીએ આરતી પર. ફાઇનલી આપણે નારિયેલ આપણે અહીંયા મેળી દીધું છે, તો તમે જોઈ લો અહીં નારિયેલ. તો આમાં સાંડલા કરવાના હોય આમાં, અને બાજોટમાં છે ને 10 સાંડલા કર્યા છે. અને માતાજી નીચે ઘઉં છે, અને ત્યાં નીચે પણ ઓલું સાથીઓ પૂરેલો, કેમ કે એમાં કંકુનો બનાવ્યો હતો. હા તો જો અહીંયા લોટામાં તો લોટો ત્યાં રાખી દીધો. હજી એક નારિયેલ આવ્યું છે ને, એ અહીંયા પાટ આગળ કે ત્યાં ક્યાંક રાખવાનું છે. હા તો આવી ગયો પૂજા. હમણાં આપણે આરતી ચાલુ થવાની છે થોડીક વારમાં. આમાં હાર છે, પછી ઓલે દીવાનું હોતે છે આમાં રૂની. તો માતાજીને અટાણે હાર પહેરાવી દઈએ છે એમાં. તો હાર પહેરાવી દીધો છે. પછી મૂર્તિની લુક જોવો તમે, 1 નંબર આવે. હા સુંદડી આવી. હવે માતાજીને પહેરાવવાની છે સુંદડી. મૂર્તિમાં બધું શોભવું જોઈએ. હા તો માતાજી અટાણ મૂંગઠરી થોડુંક આમ આડું હતું, તો એ સીધું કર્યું છે, કેમ કે કસકડા ન આવે. હાંડણી મને છાંડલો કર્યો. હવે ચોખા પૂર્યા. હા તો દીવો સળગવાનો હરગવાનો છે, તો એ 10 દી અખંડ દીવો રહેવાનો. હા તો એ બધી હોપારી મેળવાની છે અહીંયા માંડવે. નાનો કમથી માંડવો છે. તો આશા છે મિત્રો કે તમને આજનો વ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.